નમસ્કાર. આજે આપણે જે જી સેટ જે છે 2024 ડિસેમ્બર 2024 એનું પેપર સોલ્યુશન કરવાના છીએ ગુજરાતીનું. હજી સુધી જો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. પેપર સોલ્યુશન બહુ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ આને લાગતા વળગતા પ્રશ્નો જે છે એ પરીક્ષામાં આવી શકવાની સંભાવના હોય છે. તો આપણે જે છે એ પેપર સોલ્યુશન કરવાથી જાણે અજાણે આપણને ફાયદો થાય ને થાય જ, એકવાર રિવાઇઝ પણ થઈ જાય. તો હવે બસ સમય બગાડ્યા વગર આપણે જઈએ સોલ્યુશન તરફ. અને ફક્ત સોલ્યુશન નહીં, જ્યાં જરૂર પડશે ત્યાં આપણે એમનું ડિસ્કશન પણ કરશું કે આમ શા માટે. ઓકે, તો શરૂ કરીએ. મધ્યકાળનો સાહિત્ય પ્રવાહ જે છે એ ગ્રંથ એ કોણે સંપાદિત કર્યો હતો? મધ્યકાળનો સાહિત્ય પ્રવાહ, યસ, તો એ કનૈયાલાલ મુનશીએ કર્યો હતો. પછીનો પ્રશ્ન છે કે ગ્રાન્ડ સ્ટાઇલ એટલે કે ભવ્ય શૈલી એના વિચારના પ્રવર્તક કોણ હતા? તો કે યસ, આર્નોલ્ડ. કોણ? તો કે મેથ્યુ આર્નોલ્ડ હતા ગ્રાન્ડ શૈલીના. ઓકે, નવલ ગ્રંથાવલી એ જે એમનું સંપાદન જે છે એમણે કોણે કર્યું? તો કે નરહરિએ. નરહરિએ કર્યું હતું. નવલ નર. ઓકે, તો નવલ ગ્રંથાવલીનું નવલ એનું નરહરિએ. ઓકે, પછી જે છે વ્યુત્ક્રમને તબક્કે, વાણીને લેખનથી, અભેદને ભેદથી, અને ઉપસ્થિતિને અનુપસ્થિતિ, અને આરંભને પુનરાવર્તનથી. આ વાત જે છે એ કોણે સમજાવી હતી? તો તમને ખબર હોય તો અભેદને ભેદથી, ઉપસ્થિતિ ને અનુપસ્થિતિ, એ જે છે એ વાત હતી ને જે, એ દેરીદાએ સમજાવી હતી. કોણે? તો કે દેરીદા. તો અહીંયા દેરીદા, યસ, ઓપ્શન નંબર ડી, દેરીદાએ. સંશોધનનું નિતાંત જે છે એ કેવું હોવું જોઈએ? તો કે ઓફકોર્સ સંશોધન જે છે વસ્તુનિષ્ઠ હોવું જોઈએ. વસ્તુનિષ્ઠ એ મેઇન છે, પછી જ ભાવકનિષ્ઠ હોવું જરૂરી નથી, કાર્યનિષ્ઠ, આત્મનિષ્ઠ. તો સૌથી પહેલું જે નિતાંત કેવું હોવું જોઈએ? તો એ વસ્તુનિષ્ઠ આવશે. રાસ જે છે એને રાસને કોણે નૃત્ય પ્રકાર ગણાવ્યું હતું? રાસને નૃત્ય પ્રકાર જે છે કેકા શાસ્ત્રીએ ગણાવેલો હતો. રામાયણમાં શત્રુઘ્ન જે છે એની પત્નીનું નામ, યસ, શત્રુઘ્નની પત્નીનું નામ શું હતું? તો કે શ્રુતિ ઉપરથી યાદ રાખી શકાય, શ્રુત કીર્તિ. ઓકે, શ્રુત કીર્તિ. શર્મિષ્ઠા નહોતું, લોપા નહોતું, માંડવી. ઓફકોર્સ શું હતું? શ્રુત કીર્તિ. પછી જે છે આ રામાયણનું પૂછાય જ છે. તમને ખબર હોય તો 2025માં પણ રામાયણમાં ના 2-3 ક્વેશ્ચન હતા રામાયણને લગતા, કે કયો પ્રસંગ વર્ણવેલો છે. ઇવન રામાયણનું મૂળ નામ જય ખબર હોય તો, રાઈટ. તો તમને આઈડિયા આવી જશે કે એટલે જ આપણે પ્રશ્ન જે છે એ ડિસ્કશન કરીએ, કે જેથી કરીને સેમ ન હોય પણ લગભગ ઓલમોસ્ટ નજીકના સંબંધ ધરાવતા હોય તો આપણને ખ્યાલ આવે. પછીનો પ્રશ્ન જે છે એ રાત્રિ સંસાર પ્રકરણ જે છે એ કઈ નવલકથામાં આવે છે? તો રાત્રિ સંસાર જે છે એ પણ સરસ્વતી ચંદ્ર એ નવલકથામાં આવે છે. સરસ્વતી ચંદ્ર બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇવન યુલિસિસ ખબર હોય તો, યુલિસિસ, યસ, કે જેની ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો અમેરિકા અને બ્રિટનના દેશોની અંદર જે છે એ યુલિસિસ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. શું કામ? કારણ કે એમાં જે કન્ટેન્ટ હતું એ સેક્સ્યુઅલી હતું, મતલબ કે જાતીયતા વાળું કન્ટેન્ટ હતું, વિષય વસ્તુ હતું કે જે સમય અશ્લીલ ગણવામાં આવતું હતું એ ટાઈમે. એટલે યુસિલિસ જે છે એ 2025માં પણ હતો યુલિસિસને લગતો પ્રશ્ન, આ વખતે પણ છે કે યુલિસિસ જે છે, સોરી બાય મિસ્ટેક, યુલિસિસ જે છે એમાં કેટલા કથન કેન્દ્રમનો પ્રયોગ થયો હતો? તો એમાં આવશે 3. પછી જે છે એ લિટરેચર એન્ડ લો એ કયા વિચારકનું પુસ્તક છે? લિટરેચર એન્ડ લો, યસ, 40 યર છે, 40 યર એવું કહી શકાય. તો અહીંયા માર્ક 40 યર, યસ, એમનું પુસ્તક છે. પછીનો પ્રશ્ન જે છે, કઈ કૃતિ જે છે એ સોનેટ પ્રકારની નથી? યમન ને નિમંત્રણ એ ઓફકોર્સ સોનેટ છે. જર્જરિત દેહને સોનેટ છે. જૂનું ઘર ખાલી કરતા સોનેટ છે. દર્શનિકા જે છે એ સોનેટ નથી. પછી પ્રશ્ન નંબર 12, કયો સ્થાયી ભાવ નથી? વિસ્મય, જુગુપ્સા, રોમાંચ અને ઉત્સાહ. તો અહીંયા રોમાંચ જે છે એ સ્થાયી ભાવ નથી. પછીનો પ્રશ્ન 13મો, નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ એ સુંદરમનો નથી? તો તમને ખબર હોય તો જે છે સુંદરમ જે છે તો એને ઘણા બધા ગ્રંથ લખ્યા હતા સુંદરમે, જેમ કે સાહિત્ય ચિંતન, સમરંગા, અવલોકના, રાઈટ. એવી રીતે
અને બીજા જોઈએ તો અવલોકના, અર્વાચીન કવિતા, સાહિત્ય ચિંતન, ચિદમ્બરા, ઓકે, સમચર્યા, સાવિદ્યા, એ બધા હતા. તો એની અંદર જે છે એ કયું છે તો કે સાહિત્ય વિમર્શ જે છે એ ક્યાંય એનું નામ આવેલું નથી. બાકી સાહિત્ય ચિંતન છે, સમર્ચના છે, અવલોકના છે, આની સાથે સાથે જે છે એ ચિદમ્બરા, ઓકે, એ પણ છે, સાવિદ્યા પણ છે. ભારતીય ઉપખંડમાં કયું ભાષા કુળ નથી? એકચ્યુઅલમાં ભારતીય ઉપખંડમાં જે છે ને મેઇન એ ત્રણ ભાષાકુળ છે. મેઇન ત્રણ ભાષાકુળ. એમાં સૌથી પહેલું જે છે ને એ સૌથી પહેલું એ કયું આવે છે તો કે ભારતના લગભગ 75% લોકો બોલે છે એ છે ભારતીય આચાર્ય શાખા. એ મેઇન છે. ઓકે, ભારતીય એ મેઇન છે. બીજું મહત્વનું કુળ જે છે એ દ્રાવિડી છે, કે જે દક્ષિણ ભારતના મેઇન 4 રાજ્યો કહેવાય ને એમાં છે. એમાંના મોસ્ટ ઓફ જે છે એ બોલે છે દ્રાવિડી ભાષાનું જ એ કુળ છે. ત્રીજું કુળ જે છે એ મોન ખમેર છે, કે જે એનું બીજું નામ મતલબ એનું જે છે ઓસ્ટ્રો એશિયાટિક જે ભાષા કુળ છે એ ઓછા લોકો બોલે, એટલે કે લગભગ 60 to 70 લાખ લોકો જે છે એ બોલે છે. અને છેલ્લું કુળ ગૌણ કહી શકાય એ ચીની તિબેટી છે, કે જે લગભગ અપ્રોક્સ 40 લાખ લોકો આશરે બોલે છે. પણ આમાં બાન્ટુની વાત કશું કરેલી નથી, તો અહીંયા જે છે એ બાન્ટુ જે છે ભાષાકુળ નથી. ઓકે, તો મેઇન 3 અને એક જે છે એ ગૌણ, ચીની તિબેટી ગૌણ છે, દ્રાવિડી આવશે, મોન્કમેર આવશે અને એની પહેલાનું બી આવશે. પછી જે છે ક્યુ પુસ્તક જે છે એ હરિવલ્લભ ભાયાણીનું નથી. ક્યુ પુસ્તક જે છે એમનું નથી. તો અહીંયા શબ્દ કથા છે, શબ્દાસન છે, શબ્દ પરિશીલન, તો અહીંયા જે છે શબ્દાસન એમનું છે નહીં. પછી જે નીચેનામાંથી કયું ઉખાણું નથી? એકચ્યુઅલમાં તમને ખબર હોય તો ઉખાણું શબ્દ જે છે એ સંસ્કૃતના ઉપાખ્યાન ઉપરથી આવેલું છે. ઓકે, અને ઉપાખ્યાન ઉપરથી આવેલું છે. ઉખાણા જે છે એ આપણી કલ્પનાને ઉત્તેજન આપવા માટે છે. જૂના જમાનામાં જે છે એના માટે પ્રહેલિકા શબ્દ પણ વપરાતો હતો. ઓકે, આપણું જગતનું સૌથી જૂનું કહી શકાય સાહિત્ય ગ્રંથ કયો તો કે ઋગ્વેદ. હવે ઋગ્વેદમાં કેટલી બધી ઋચાઓ છે, એની અંદર પ્રહેલિકા એટલે કે ઉખાણાનો એને સ્થાન મળ્યું છે. ઓકે, તો ઉખાણા વિશે ખબર હોવી જોઈએ. તો ઉખાણા કયું નથી તો કે ઘરમાં ઘર એમાં રમે કેસરીયો વર, નગરમાં નગ્ન ફરે વન પેરે ચીર, એ ફળ લાવજો મારા સગી નણંદીના વીર. સગી નણંદીનો વીર એટલે હસબન્ડ એમ. અવની ઉખાણા ભરી, તો અહીંયા ઉખાણા ડાયરેક્ટ આવ્યો, તો આ ઉખાણું છે જ નહીં. એવું જરૂરી નથી કે ઉખાણામાં છે, તો આ નથી. ઓકે, પછી જે છે 17મું અભિજ્ઞાન સંકુલમાં કયો અંક જે છે એ બે દ્રશ્યોમાં વિભાજિત નથી? તો અંક 6 જે છે એ વિભાજિત નથી. પછી 18મા પ્રશ્ન તરફ આગળ જઈએ. નીચેમાંની કઈ કાવ્ય પંક્તિ અખાની નથી? વેસ્ટેક, આ તો અખાની જ વેસ્ટેક શું છે? આડી ગલી પેઠો તે ન શકી નીકળ્યા એમની જ છે. જંગી ઢોલ વાગે ઘણા ગડગડે આપણે એમનું છે. આછું પાત્ર તે અડકું ભણ્યું આપણે એમનું જ છે. કશું કથે તે સાનો વીર, યસ, કવિની વાત જ અહીંયા નથી. શીખી નવી વાત, આ એક ખાની નથી. નીચેનામાંથી કયું પાત્ર જે છે એ સિદ્ધાર્થનું નથી? તમને ખબર હોય તો સિદ્ધાર્થ એ બુક પણ મારી પાસે છે, નવલકથા, કે જેમના રાઇટર જે છે એ હરમાન હેલ્સ છે. બહુ પ્રખ્યાત હતી, કે જે સિદ્ધાર્થનો એ અનુવાદ એમણે અલ્પેશ પટેલ અને યજ્ઞેશ પટેલે કરેલો છે. આ નવલકથા લગભગ 1982માં આવી હતી. એના મુખ્ય પાત્રો તમને ખબર હોય તો સિદ્ધાર્થ છે, મેઇન પાત્ર ઓફકોર્સ સિદ્ધાર્થ. પછી એનો મિત્ર હોય ગોવિંદ હોય, પછી ભગવાન બુદ્ધ આવી જાય, ગણિકા આવે, ગણિકાનું નામ કમલા હોય, કામસ્વામી હોય, વાસુદેવ હોય, અને અન્ય તપસ્વી સાધુઓની વાત છે. તો અહીંયા જે છે એ 19મું, અહીંયા જે કયું નથી તો કે રામાસ્વામી નામનું પાત્ર કશે છે નહીં. સિદ્ધાર્થ જે છે મારી પાસે બુક છે ને, બહુ સરસ એ છે. એનું ઘણા બધા લગભગ 10 ભાષાઓની અંદર એ ટ્રાન્સલેશન કરવામાં આવી છે. સિદ્ધાર્થ. વૈશ્વિકરણને વધુ વિસ્તારિત તેમજ સઘન બનાવવા માટે વિશેષ સ્તર કોનું પ્રદાન જે છે એ નથી? તો અહીંયા પુસ્તક જે છે એનું નથી. એમ વિશ્વ સ્તરીય ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર, ટેલિવિઝન એ બધા આવી જાય. પછી સર્વથા સંગત જૂથ વર્ણવવું. સર્વથા સંગત જૂથની અંદર એને કહેવાય ને કે સેમ ઝોનર એના આવેલા હોય, બાકી ન હોય એ એવી રીતે. એમ તો 21માનું છે, આપણે ડાયરેક્ટ આન્સર તરફ જશું. શ્રીકાંત શાહ, એનું તિરાડ અને ત્રિઅંકી છે. પછી અહીંયા 22મું સર્વથા સંગત જૂથ, એની અંદર એ છે સુઝાન લેંગર, અમેરિકન ફિલિંગ એન્ડ ફાર્મ. ઓકે, સર્વથા સંગત જૂથની અંદર 23માં ડી છે લિરિક, ગોપી હૃદય અને અંબાલાલભાઈ.
પછી 24ની અંદર જે છે ખડકી, પિંઢારો અને ડોળો. ઓકે. પછી જે છે 25માની અંદર ડી ભોગીલાલ સાંડેસરા, એમણે વાસુદેવ હિન્દી ઇતિહાસ અને સાહિત્ય એ એમણે કરેલી છે, ભોગીલાલ સાંડેસરા. પછી 26મું ની અંદર 26મું આવશે સી, કે જેની અંદર હંસરાજ વચરાજ ચૌપઈ, વિજય ભટ્ટ અને જૈન પદ્ય વાર્તા એમણે કરેલું છે 26મું. 27મું ની અંદર બી આવશે તમસ, નારાયણ દેસાઈ અને સહનાઝ એમનું આપેલું છે 27મું. 28ની અંદર સર્વથા સંગત જૂથ, એની અંદર એ સપ્તપદી શોધ અને પંખી લોક. ઓકે. 29ની અંદર ડી સિદ્ધાર્થ જર્મન અને અલ્કેશ પટેલ. અલ્કેશ પટેલની સાથે સાથે જો યજ્ઞેશ પટેલ હોય તો પણ સાચું છે, બીકોઝ એનો અનુવાદ જે છે બંને કરેલો છે, અલ્કેશ પટેલ, યજ્ઞેશ પટેલ. ઓકે. સિદ્ધાર્થ જોયું, આ સિદ્ધાર્થ એક નવલકથાની અંદરથી બે પ્રશ્ન આવ્યા આજ બુક આજ પેપરની અંદર. ઓકે, તો થોડું દિમાગમાં રાખજો. ઓકે. નેક્સ્ટ જે છે 30મું ઝવેરચંદ મેઘાણી એવોર્ડ દોલત ભટ્ટ અને પુંજલ રબારી, યસ, આમને મળેલો છે. 31મું જઈએ, 31ની અંદર પેરિલેક્સ, અહીંયા વિસંગત જૂથ ગણાવવાનું છે. હા, તો એસ્પિરિયા અને બ્રૂટ્સ આ જે છે વિસંગત જૂથ આવી ગયા. 32મું સર્વથા વિસંગત, મતલબ હવે આમાં સંગત તો છે જ મોસ્ટ ઓફ, આમાં એક એવું હશે કે જે અસંગત હશે. તો 32મું જે છે ડી અભિનવ ગુપ્ત, અભિવ્યાજ અને કાવ્ય કાવ્યત્વ સંબંધ જે છે અહીંયા નથી. 33મો સવાલ તરફ આગળ વધીએ. 33મા સવાલમાં સર્વથા વિસંગત જૈન ગુર્જર કવિઓ. અહીંયા અચ્છા, રેશાય રેશાય ભરી જ્ઞાન ગંગા નિરીક્ષા આ નહીં આવે. યસ. પછી 34મું તરફ આગળ જઈએ. 34માં બી બજાર ભાવ, દીવા દાંડી અને ઈશ્વરાધીન. પછી 35માની અંદર ડી આવશે કેકા શાસ્ત્રી, અક્ષર અને શબ્દ, શબ્દ અને અર્થ જે છે એ. પછી 36માં વિસંગત ગણાવો, તેમાં સી આવશે સોનેટ, વિશેષ માત્રા મેળ છંદનો પ્રયોગ અને છેલ્લું દર્શન. એકચ્યુઅલમાં આ નથી. સોનેટ જે છે એ એની અંદર 14 લીટી વાળું આવશે. ઓકે, અને એ ટૂંકમાં અહીંયા અસંગત કહેવાનું છે એટલે. પછી 37માં તરફ પ્રશ્ન તરફ જઈએ. સર્વથા વિસંગત ધ્રુતા, દુર્દ્રક અને શાર્દ્વત આ જે છે વિસંગત છે. 38માની અંદર જઈએ તો બી અનુરાધા, માર્શિયા, રંજના ચેટર્જી, યસ, આ વિસંગત છે. 39માં તરફ જઈએ તો સી જે છે ઇલિયડ, ધ વેસ્ટલેન્ડ, રૂમ ઓ વન્સ આઉટ. બીકોઝ તમને ખબર હોય તો નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ, ધ ટ્રાયલ, ફોન્તામારા આ બધી જ જે છે એ બહારની છે, ધ રોડ મેકબેથની છે, અને ઇલિયડ, મતલબ આ બધું જે છે એ સંગત છે, પણ વિસંગત ઇલિયડ, વેસ્ટવેન, રૂમ ઓફ વન્સ આઉટ. પછી જે છે વિસંગતની અંદર ડી આવશે ગુજરાત સમર્પણ કવિતા. પછી દલિત નવલકથાઓ કઈ કઈ છે? દલિત નવલકથાઓ જે છે એ મારી પરણેતર દલિત નવલકથા છે, અને મલક પણ દલિત નવલકથા છે. અસૂર્યલોક નથી અને અતીતવન નથી. તો અહીંયા એ અને બી સાચું છે. ક્યાં આપેલું છે? યસ, ઓપ્શન નંબર એ અને બી. પછી આવશે સૌંદર્ય નિષ્ઠવાદ જે છે એ શું કહે છે? સૌંદર્ય નિષ્ઠવાદ શું કહે છે? તો કે એમાં મુખ્ય પ્રયોજન જીવનને સુંદર બનાવવાનું છે, આવું તો કંઈ છે નહીં. બીજું, સૌંદર્ય નિષ્ઠવાદનો સંઘર્ષ એ કલાને સ્વાયત્ત આપવા માટેનો છે. યસ, આ છે. અને પછી જે છે સૌંદર્ય નિષ્ઠવાદ જર્મન ચિંતક કાંટનું નામ સંગ્રહાયેલું છે. યસ, તો આ બી અને સી સાચું છે. ક્યાં આવે છે? તો કે યસ, ઓપ્શન નંબર બી અને સી. પછી 43માં તરફ આગળ જઈએ તો નર્મદના વિવેચનમાં કયા સાહિત્ય વિચાર છે? તો અહીંયા જે છે એ ઈશ્વર પ્રતીત હોવાથી નઠારી હોઈ શકે નહીં, અને શામળની કવિતામાં કઈ દરજ જેવું જણાતું નથી. યસ, એ બી અને સી જે છે એ અને બી એ બંને સાચું લાગે છે. ગગનચુંબી ઘુમ્મટ જેવા છે એવું કંઈ નથી, અને કવિતા વિચારક, યસ, તો અહીંયા એ અને બી સાચા છે. પછી મહાપ્રાણ અઘોષ ધ્વનિ ઘટકો, ઓફકોર્સ મહાપ્રાણ અઘોષ ધ્વનિ ઘટકોની અંદર શું થશે? તો કે શ અને શ, ફાડ્યો શ, આ બંને આવે છે. શ અને શ એ જે છે, તો અહીંયા ક્યાં છે? એ અને બી. યસ, સી ની અંદર એ અને બી. હવે સંશોધન 45મું સંશોધનના પ્રકારો કેવા કેવા છે? બાહ્ય વિદ્યાકીય, આંતરવિદ્યાકીય, બહુવિદ્યાકીય અને અલ્પવિદ્યાકીય. તો યસ, અહીંયા આંતરવિદ્યાકીય આવશે અને બહુવિદ્યાકીય આવશે. તો બી અને સી સાચું છે. તો કેમાં છે? એમાં. યસ. પછીના પ્રશ્ન તરફ આગળ જઈએ. આરોગ્ય નિકેતન, યસ, તમને ખબર હોય તો આરોગ્ય નિકેતન નવલકથા, એમાં તમને પહેલા જ કહી દઉં તેનો રાઇટર કોણ છે? તો કે તારા શંકર બંદોપાધ્યાય.
એમની છે આ નવલકથા જે છે એ બંગાળીમાં લખાયેલી છે, બંગાળી મૂળ ભાષાની અંદર, કે જેનો અનુવાદ જે છે એ રમણીક મેઘાણીએ કરેલો છે. આ નવલકથા 1953ના ગાળામાં આવી હતી. અહીંયા મુખ્ય પાત્ર ડોક્ટર છે, ખબર છે, અને ઠાકુરદાસ છે, શશાંક છે, સુરેશ મિશ્ર છે. અહીંયા વૈદ્યની વાત છે, ડોક્ટર હોય એની આખી એની આસપાસની વાત કરેલી છે. તો અહીંયા આરોગ્ય નિકેતન નવલકથા, રાઇટર કોણ? તો કે તારાશંકર બંદોપાધ્યાય. તો આમાં નથી એ, પણ હું તો તમને એમને એમ કહું છું, બીકોઝ જરૂરી નહીં કે આ જ સવાલ આવી શકે. આપણે જસ્ટ આરોગ્ય નિકેતન આવે તો આપણા દિમાગમાં 2-3 વસ્તુ આવી જવી જોઈએ. તો અહીંયા મજૂર વર્ગના શોષણની કથા છે, યસ. અને જીવન મશાઈના જે છે એ શું છે, કેન્દ્ર સ્થાને છે. ઓકે. અહીંયા મજૂર વર્ગના શોષણની કથા છે, તો એ તો નહીં આવે, શોષણ કથા. ઓકે. જીવન મશાઈ કથા કેન્દ્રમાં છે. અને નવગ્રામ જે છે વાર્તા નાયક પદે છે. પ્રધાનપાડા ગામ વાર્તા નાયક પદે છે. ના, આવું કંઈ નથી. તો બી અને સી સાચું છે. તો બી અને સી, એટલે ઓપ્શન નંબર સી આવશે. ગૃહભંગ નવલકથા, અગેન 47 સવાલમાં ગૃહભંગ નવલકથા જે છે એના લેખક જે છે એ કોણ છે? તો કે S.L. ભૈરક્ખા. એ ઓફકોર્સ તમને નામ ઉપરથી ખબર પડી ગઈ હશે કે સાઉથના કોઈ રાઇટર છે. તો કે યસ. એની ભાષા જે છે એ કન્નડ છે. અનુવાદ એનો રાજેન્દ્ર નાણાવટીએ કરેલો છે. અહીંયા જે છે શું છે, કયો ગામની વાત છે? પ્રદેશ તો કે તિપમટુર અને ચણપટ્ટણ નામ એવા છે, બીકોઝ સાઉથના છે. ઓફકોર્સ એ તાલુકાના ગામની વાત છે. અહીંયા એ સાસુ વહુની સ્ટોરી તમે આજકાલ તમે કોઈ પણ સિરિયલોમાં જોઈ હોય તો એ યાદ રાખી શકો કે ગ્રહભંગ નામ ઉપરથી જ ખબર પડી જાય કે ઘરનું ભંગાણ કેમ થાય. તો કે ટિપિકલ એજ સ્ટોરી, સાસુ હોય એ બહુ જ, એમાં બહુ સરસ વિશેષણનો પ્રયોગ થયેલો છે. હૃદય વિહોણા પશુ જેવી છે. અને એ સાસુ જે છે એ આમ મેણાટોણા મારે છે, એને વહુને ઘરની બહાર કાઢી મૂકે છે. એનો છોકરો પોતે પણ આળસુ હોય છે અને એ ઘરની બહાર કાઢી મૂકે, અને પોતે વહુ જે છે એકદમ છતાંય પોતાના છોકરાઓને સારી પરવરિશથી ઉછેરે, એના લગ્ન કરે, પણ બંને છોકરાઓ એટલે છોકરો અને છોકરી બંને જે છે પ્લેગના રોગમાં મૃત્યુ પામે. આ ટાઈપની આખી સ્ટોરી જે છે. તો અહીંયા જે છે એ 47મો પ્રશ્ન. તો અહીંયા ડી પ્રશ્ન છે, એ અને સી સાચું છે. તો અહીંયા શું છે, ગતમમાં જે છે એ જીવનમાં સંસ્કારના અભાવે કુટુંબ વેરવિખેર થાય છે. સાસુ હોય છે ગંગમમાં એ. અને સી જે છે એનો છોકરો ચેનિંગ્રાય જે છે આળસુ અને સ્વાર્થી છે. તો આ આવશે. ઓકે. પછી બાપાની પીપર જે છે, બાપાની પીપર આ વાર્તા સંગ્રહ જે છે એ બી અને સી સાચું છે. એટલે કે લીલ અને ડચુરો આ એમના છે. વિશ્વ સાહિત્યના વિચારકો કોણ કોણ છે? તો કે રોના બાર્થ નથી, રવિન્દ્રનાથ ટાગોર ઓફકોર્સ છે, અને ગ્યુથેઈ છે. ઓકે. તો આ આવશે ઓપ્શન નંબર સી. 50મો પ્રશ્ન, લોકપ્રિય સાહિત્ય જે છે એ દુર્બોધનને બદલે સુબોધ શૈલી, યસ. અને સરળતાને બદલે સંકુલતા, નહીં, આ નહીં આવે. વાચકની રુચિને સંતોષે, યસ. વાચક તો મેઇન છે. વાચક વગર તો કઈ કામનું નથી. તો લોકપ્રિય સાહિત્ય કયું હોય? પુનરાવર્તન સામે વિરોધ, મતલબ એ તો કઈ હોય નહીં, મતલબ અહીંયા આવશે. એ અને સી સાચા છે. તો ઓપ્શન નંબર બી આવશે. પછી 51મા પ્રશ્ન તરફ આગળ જઈએ. સાચા જોડકા કરો. તો અહીંયા સાચો આન્સર જે છે બી છે. આપણે ડાયરેક્ટ આન્સર તરફ એટલે જશું કારણ કે કોમ્પ્લિકેશન ઊભા નહીં કરીએ, એટલે આપણને ખબર પડે કે ભાઈ પ્લુટસ જે છે એ લક્ષ્મી છે, ડોક્ટર જે છે એ ભટ્ટનું ભોપાળુમાં છે, ઓન ટુ ધ લાસ્ટ જે છે એ સર્વોદય, અને ક્લાઉડ જે છે એ મેઘ. ઓકે. પછી અહીંયા સાચા જોડકા જોડો તો ઓપ્શન જે છે 52માં એ આવશે. 4, 1, 2, 3. તો અહીંયા પ્લેટો જે છે એ કલ્પ સિદ્ધાંત કરે છે. એરિસ્ટોટલ જે છે એ ઓફકોર્સ વાણી શાસ્ત્ર માટે છે. કોલરીજ છે એ કલાના નાટ્ય સ્વરૂપનો બહિષ્કાર કરે છે. અને આ જે છે એલિયટ એ શું છે? તો કે 3 પ્રકારની પરિપક્વતા. પછી સાચા જોડકા જોડો પ્રશ્ન નંબર 53, એનો આવશે ડી. ઓકે. 4, 3, 1, 2. વિવેચનની સાધના એ ઉમાશંકર જોશીએ કરેલી છે. વિવેચનનું વિવેચન એ જયંત કોઠારીએ કરેલું છે. વિવેચનની વિભાજિત પટ જે છે એ ચંદ્રકાંત ટોપીવાળા પ્રશ્ન 2025માં પણ પૂછાયેલો છે. અને વિવેચનની ભૂમિકા પ્રમોદ કુમાર પટેલે કરેલી છે. પછી આવશે પ્રશ્ન નંબર 54, જોડકા જોડો. એમાં આન્સર છે એ, એટલે કે 52ની બહાર જે છે
એ આવશે શ્રમ લાઘવ. લખણ જે છે એ અર્થની પડતી. સાહસ જે છે એ અર્થો કર્ષ હોય. અને હસાયરો જે છે તો એ સાદ્રશ્ય હોય. પછી ઝવેરચંદ મેઘાણી, યસ, પ્રશ્ન નંબર 55 આન્સર આવશે સી. ઝવેરચંદ મેઘાણી એના હાલરડા પ્રખ્યાત છે. નરસિંહ રાવ દિવેટિયા જે છે, નરસિંહ રાવ દિવેટિયા એ જે છે એના અભિનય કલાના હિસાબે. ભગવાન દાસ પટેલ જે છે એ ભીલોના હોળી ગીતો. અને હસુ યાજ્ઞિક જે છે એ આદિવાસી લોક સાહિત્યનો ઇતિહાસ એમણે કરેલો છે. પછી જે છે આત્મકથા, જીવન કથા, લલિત નિબંધ એ શું છે? તો કે ઓફકોર્સ એ પ્રશ્ન આવશે એ આત્મકથા જે છે એ શું છે? તો કે મુક્તિ વૃત્તાંત. પછી જીવન કથા જે છે એ શુક્રતારક. લલિત નિબંધ ઘાસના ફૂલ. અને એકાંકી જે છે એ વૃક્ષ આવશે. પછી સાચા જોડકા જોડો. અહીંયા જે છે કેટલા કેટલા અંક અને કાંડનું છે એના વિશે વાત છે. આન્સર આવશે બી. મૃચ્છકટિક જે છે એ 10 અંકનું છે. રામાયણ જે છે એ 7 કાંડ છે. મહાભારત જે છે એ 18 પર્વનો છે. અને અભિજ્ઞાન સંકુતલ છે 7 અંકનું છે. સંકુતલ 7 ઉપરથી 7 એવું યાદ રાખી શકો. પછી જે છે 58મો પ્રશ્ન અગેન જોડકા જોડો. આન્સર આવશે સી. અહીંયા પાદરના તીરથ એ નંદપરા છે. વનાંચલ જે છે એ ગોઠ. મારી હકીકત રાંદેર. અને દીપ નિર્વાણ જે છે એ નંદીગ્રામ એ આવશે. સાચા જોડકા જોડો અગેન કયો? આ બધા ફોનતા મારા, સિદ્ધાર્થ, ધ રોડ, મધર, આની ઉપરથી પણ લાસ્ટ 2025માં પણ પ્રશ્ન હતો. આ વખતે પણ છે, અલગ અલગ રીતે છે. તો આ બધી જ જે છે આ બુક જે છે એ બધા જ એ વિદેશી રાઇટરે લખેલી છે. ઓકે, ફોનતા મારા, સિદ્ધાર્થ, ધ રોડ એન્ડ ધ મધર કઈ કઈ લેંગ્વેજમાં લખાયેલી છે એની વાત છે. તો એ લખાયેલી છે ફોનતા મારા જે છે એ ઇટલીમાં લખાયેલી છે. ઓકે, સિદ્ધાર્થ જે છે એ જર્મનીમાં લખાયેલી છે. ધ રોડ જે છે એ આફ્રિકનમાં લખાયેલી છે. અને મધર જે છે એ રશિયનમાં લખાયેલી છે. પછીનો પ્રશ્ન જોઈએ. સાચા જોડકા જોડો. એની અંદર ડી આન્સર જે છે એમાં સૌથી પહેલું જ્ઞાન પ્રસારક સભા એ દાદાભાઈ નવરોજીએ કરી હતી. ફોર્બસ ગુજરાતી સભા જે છે એ મનસુખરામ ત્રિપાઠીએ. ગુજરાતી સાહિત્ય સભા જે છે એ રણજીત રામ મહેતાએ કરી હતી. અને બુદ્ધિવર્ધક સભા જે છે એ કવિ નર્મદે કરેલી હતી. ઓકે, હવે કાળક્રમમાં ગોઠવો તો એમાં કવિની સાધના, કવિની શ્રદ્ધા, કવિ શબ્દની શક્તિ, કવિતા, વિવેક. તો અહીંયા આવશે આન્સર બી. એ બી સી ડી આ સાચું જ છે. કવિની સાધના હોય, પછી શ્રદ્ધા હોય, પછી શબ્દની શક્તિ હોય અને કવિતા વિવેક હોય. ઓકે, પછી આવશે કાળક્રમમાં ગોઠવો. તેની અંદર જે છે એ આન્સર આવશે સી. અહીંયા આવશે કોમળ રિષભ પહેલા હોય, પછી વાંસ થકી વહાલડી, પછી અક્ષરોનું એકાંત, અને પછી નકશા નગર. પછી કાળક્રમ અનુસાર ગોઠવો. અગેન આન્સર આવશે સૌથી પહેલા આવશે સોલ્યુર, પછી આવશે સુઝાન લેંગર, પછી આવશે હાન્સ ગાર્ડમારા, અને પછી આવશે ક્લિન્થ બ્રુક્સ. ઓકે, કાળક્રમમાં ગોઠવો. એની અંદર આવશે એ બી સી ડી કચ્છી શબ્દાવલી, પછી હાર્લેરી બોલી, પછી બોલી વિજ્ઞાનના કેટલાક પ્રશ્નો, અને ઉત્તર ગુજરાતની ભાષા સર્વેક્ષણ અને અભ્યાસ. પછી આવશે કાળક્રમમાં ગોઠવો. એમાં આવશે એ બી સી ડી અગેન કે 17મા શતકના પ્રાચીન ગુર્જર કાવ્ય. પછી આવશે મુનિ જીન વિજય જીવન અને કાર્ય, પ્રાચીન ફાગુ સંગ્રહ, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત. હવે અહીંયા જુઓ કાળક્રમમાં ગોઠવો. અગેન અહીંયા આવશે સૌથી પહેલા આવશે ભવાઈ સંગ્રહ, પછી આવશે ભાણ એક રૂપક પ્રકાર છે, પછી લોકનાટ્ય ભવાઈ અને આપણું લોકનાટ્ય ભવાઈ. આ રીતે આવશે કાળક્રમમાં ગોઠવો. અગેન પ્રશ્ન નંબર 617 એનું ડી આવશે આન્સર. અહીંયા આવશે પેલું સભા પર્વ, પછી આવશે વિરાટ પર્વ. સભા પછી વિરાટ પર્વ આવશે, પછી કર્ણ પર્વ આવશે, અને છેલ્લે સ્ત્રી પર્વ આવશે. હા, મેં છેલ્લે સ્ત્રીનું મતલબ સ્ત્રીની સૌથી પહેલી કઈ હતી લખાયેલી બુક ખબર હોય તો કહેજો કમેન્ટ બોક્સમાં. આપણે ફાસ્ટ જતા હોય એવું નથી લાગતું ને મિત્રો? પ્લીઝ મને જણાવજો. હું એટલે કહું છું બીકોઝ આ રિવિઝનમાં ફટાફટ ક્વિકલી આપણે બીકોઝ આપણે છેલ્લા 10 વર્ષના પેપર કરશું.
મારી વાત માનજો, છેલ્લા 10 વર્ષના પેપર કરશો ને તમને પેપર આમ આમ હાથથી નીકળશે, ફટ ફટ ફટ. એ ઇવન તમે એલિમિનેશન રાઉન્ડ તો કરી જ શકશો. એલિમિનેશન રાઉન્ડ એટલે કે આ તો નથી જ આન્સર, આ તો નથી જ, એમ 50-50 સુધી પહોંચી શકશો. અને પછી એકદમ માઇનસ નેગેટિવ પોઈન્ટ નથી એટલે તમે આરામથી આન્સર સુધી પહોંચી શકશો. હું એમ નથી કહેતી કે ડાયરેક્ટ આન્સર આવડવો જ જોઈએ, પણ આ પણ એક પ્રકાર છે, તો 68 જે છે એનો આન્સર આવશે ઓપ્શન નંબર એ. સૌથી કાળક્રમની અંદર સૌથી પહેલું આવશે સત્યના પ્રયોગો, પછી ઉગમણો દેશ, પછી નાઇટમેર અને પછી આવશે આગંતુક. અહીંયા જઈએ કાળક્રમની અંદર ગોઠવો તો અહીંયા ઓપ્શન નંબર બી, એટલે સૌથી પહેલા આવશે ઇડિપસ રેક્સ, પછી આવશે મેકબેથ, પછી વેઇટર ફોર ગોદો અને પછી આવશે ધ રોડ. હવે કાળક્રમની અંદર ગોઠવો પ્રશ્ન નંબર 70, એની અંદર અગેન ABCD જુઓ, તમે જનરલી ABCD અથવા તો DCBA એવા આન્સર છે, તો જસ્ટ પોઈન્ટ ટુ બી નોટેડ. સમજદાર કો ઇશારા કાફી હૈ. તો અહીંયા છે સમૂહ માધ્યમો અને સાહિત્ય, કેમેરાની આંખે સાહિત્ય, ફિલ્માંતર, નવલકથા અને સિનેમા. અમારો ફેવરિટ વિભાગ છે નવલકથા અને સિનેમા. આમાંથી પણ હોય છે કે કયા કયા એવા સાહિત્ય નવલકથાઓ છે કે જેમાંથી મૂવી બની છે અથવા મૂવી બની નથી, તો એ પણ એક છે. પછી જે છે 71, એમાં છે આપણે કાર્યકારણ સંબંધ તપાસવાના છે. ઓકે, તો અહીંયા જુઓ, સંશોધનથી સંશોધકને આનંદની પ્રાપ્તિ થાય છે, તો આ સાચું છે, યસ. અને સંશોધન જે છે એનો મુખ્ય હેતુ જે છે એ સ્વાતઃ સુખાય છે, પોતાનો કોઈ સુખ એવો હોતો નથી, તો અહીંયા જે છે એ સાચું છે ને આર ખોટું છે. ઓપ્શન નંબર સી આવશે. પછી શું છે, બળવંતરાય ઠાકોરે જે છે એ ગેય પદની સ્થાપના કરી હતી, ખોટું. અને બીજું જે છે એ બળવંતરાય ઠાકોરે પિંગલ શાસ્ત્રથી સાવ અજ્ઞાન હતા, ખોટું. બે ખોટા છે, તો એ અને આર બંને ખોટા છે, તો યસ બી આવશે. પછી પ્રશ્ન નંબર 73, 73માં પ્રશ્ન તરફ આગળ જઈએ તો શું આવશે, ભાલા પ્રવેશે છે. વાક્ય જે છે શુદ્ધ લક્ષણાની અંતર્ગત આવતા ઉપાદાન લક્ષણ દ્રષ્ટાંત છે, સાચી વાત છે, ભાલા પ્રવેશે છે. આ વાક્યમાં મુખ્યાર્થની સિદ્ધિ માટે લક્ષ્યાર્થ લેવામાં આવ્યો છે, યસ, આ બંને સાચા છે, આ એ અને આર બંને સાચા છે, તો ઓપ્શન નંબર એ. પછીનો પ્રશ્ન છે, પ્રેમાનંદે વિવેક વણઝારો શીર્ષક વાળી કૃતિ જે છે એ લખી છે, સાચે, હા, પ્રેમાનંદે લખી છે વિવેક વણઝારો. પ્રેમાનંદ જે છે એની કૃતિ દ્વારા વિવેકના મૂલ્યનું મહત્વ સમજાવવું હતું, નહીં, આ ખોટું છે, તો એ સાચું છે અને આર ખોટું છે, તો આ ઓપ્શન આવશે સી. પછીનો પ્રશ્ન 75મો કે બાગેશ્રી પાણીથી લખે છે, આ વાક્ય યોગ્ય નથી. હા, બરોબર, યોગ્ય નથી. અને આ વાક્યમાં પ્રયોજાયેલા શબ્દો એ વક્તવ્ય સંદર્ભે સુસંગત છે, ખોટું. તો આ સાચું છે ને આ ખોટું છે, તો યસ, ઓપ્શન નંબર સી. પછી આવશે 76મો પ્રશ્ન કે લોકકથાનું જીવાતું ભૂત તત્વ મોટિફ છે, યસ, ઓફકોર્સ મોટિફ છે. અને મોટિફ લોકકથાના નિર્માણની મહત્વની કડી છે, યસ, તો એ અને આર બંને સાચા છે, તો ઓપ્શન નંબર એ આવશે. 77મું કે દ્રૌપદી જે છે એ અસ્વસ્થામાની માતા હરિતાપને શાપ આપે છે, ખોટું. હે ને, એ અસ્વસ્થામાની માતાને કોઈ શાપ આપતી નથી. અસ્વસ્થામાએ તેમનો પુત્રનો સંહાર કર્યો હતો, તો આ સાચું છે, અસ્વસ્થામાએ તેના પુત્રોનો સંહાર કર્યો હતો, તો એ ખોટું છે અને આર સાચું છે. પછીનો પ્રશ્ન જે છે કે 78મો કે દીપ નિર્માણમાં સુચરિતા સુદત્ત સાથે લગ્ન કરે છે, ખોટું. પછી જે છે સુચરિતા સુદત્તને હૃદયપૂર્વક ચાહતી હતી, ખોટું. તો આ એ અને બી બંને ખોટા છે, એ અને આર, સોરી. એટલે હવે પછીનો પ્રશ્ન જે છે, બ્યુટીફુલ વન્સ આર નોટ યેટ બોર્ન માં પત્ની જે છે એ શું કરે છે, તો કે એ આયોને એમના પતિ પ્રત્યે આદર ભાવ નથી, સાચું છે, સાચું, એને આદર ભાવ હોતો જ નથી. પત્ની ઓયો જે છે એ પતિની સિદ્ધાંત નિષ્ઠાથી ભૌતિક સુખ સાધનો મેળવી શકતી ન હતી, સાચી વાત છે, તો આ એ અને આર બંને સાચા છે, ઓપ્શન નંબર એ. બ્યુટીફુલ વન્સ આર નોટ યેટ બોર્ન, સુપર છે, હા. પછી જે છે વોટ્સ યોર રાશિ, 80મો પ્રશ્ન, વોટ્સ યોર રાશિ ફિલ્મના કેન્દ્રમાં જ્યોતિષ વિદ્યા છે, નો ભાઈ નો, રાશિ ઉપર એટલે જ્યોતિષ વિદ્યા નથી. વોટ્સ યોર રાશિમાં કથાનક જે છે, કથાનાયક એ જ્યોતિષ વિદ્યા જાણે છે, ખોટું. આ એ અને આર બંને ખોટા છે.
नाम ऊपर नहीं जवानू भाई, हाँ, जो दिखता है वो बिकता नहीं है। मतलब जो એમ ટૂંકમાં નામ પાડું નથી, એમ રાશિ એટલે વિદ્યા એવું નથી. નળાખ્યાનમાં વાસુકી નાગ જે છે એ વાસુકી નાગ પાત્ર તરીકે નિરૂપાયેલ છે નથી. આવું ભાઈ ખોટું છે, ખોટું. અને અખાકૃત પંચીકરણમાં સાંખ્ય દર્શનને સમર્થ્ય કરતા તત્વ ચર્ચા કરવામાં આવી છે. તો હા, સાચું છે. તો એ ખોટું છે, પણ બી સાચું છે. તો એ ડી ઓપ્શન આવશે. પછીનો છે એલન એલન સોવાલ્ટરે નારી લેખનની પરંપરા અને ભિન્નતા સંદર્ભે 3 સંજ્ઞાઓ પ્રયોજી છે. હા, સાચું છે. અને નારીને પોતાની ભાષા હોવી જોઈએ, આ વિધાન જે છે એ લ્યુસ ઇલગરીએ કર્યું છે. યસ, નારીને લગતું હોય ને આપણને યાદ આવી જ જાય. સોરી, હું એવું જેન્ડર બાયસનેસ નહીં કરું, પણ હા, એવું એણે જ કરેલું છે. કોણે? તો કે લ્યુસ ઇલગરીએ. તો બંને સાચા છે. તો ઓપ્શન નંબર એ આવશે. પછીનો પ્રશ્ન જે છે કે નવ્ય અ ઇતિહાસવાદના સિદ્ધાંતમાં ગ્રીન બાલ્ટનું મહત્વનું પ્રદાન છે. યસ, ગ્રીન નવ્ય સાથે આમ નામ છે એટલે હા, પ્રદાન છે. ઇકો ક્રિટિસિઝમે ગ્રીન કલ્ચર સ્ટડીઝ પણ કહેવાય છે. યસ, ગ્રીન કલ્ચર સ્ટડીઝ, એનું એનું ગુજરાતી કરેલું છે, ગ્રીન કલ્ચર સ્ટડીઝ. યસ, સાચા છે. પછી શું છે? હા, ફોનેમિક્સ અથવા તો ભાષા શું છે? ફોનોલોજી એ ભાષા વિશેષના ધ્વનિઓનું અધ્યયન કરે છે. યસ, અને ફોનોટિક્સ જે છે એ ધ્વનિના અધ્યયનનું સામાન્ય વિજ્ઞાન છે. યસ, બંને સાચા છે. તો એ અને બી બંને સાચા છે. પછી છે તથ્યને સ્થૂળ ઘટનાઓને યથાર્થ સંબંધ છે. તો યસ, આ સંબંધ છે જ, અને આ સાચું છે. પછી સત્યને અમૂર્ત એ યથાર્થ સાથે સંબંધ હોતો નથી. ખોટું. તો અહીંયા એ સાચું છે ને બી વિધાન ખોટું છે. ઓપ્શન નંબર સી. ઉખાણું. યસ, ઉખાણું અને તેના ઉકેલ વચ્ચે કોઈ સંવાદિતા કે તર્ક જે છે તર્ક સંગત હોતો નથી. ઓફકોર્સ, યસ. પછી જે છે ઉખાણા એ મૌખિક પરંપરાઓથી પ્રાપ્ત કંઠોપ્ય જે છે એ સાહિત્ય છે. સાચું છે. આ યાદ રાખવામાં એકબીજાને, એટલે એક ખોટું છે પણ બી સાચું છે. ઓપ્શન નંબર ડી. 87મો પ્રશ્ન 87 નંબરમાં કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર, વાહ, ભગવદ્ ગીતા આવી ગઈ. હા, શ્રીમદ ભાગવતમાં 18 અધ્યાયો છે. અને ગોરાનો અનુવાદ જે છે એ નગીનદાસ પારેખે કર્યો છે. તો બંને ખોટા છે, બંને વિધાનો ખોટા છે અહીંયા. એટલે ઓપ્શન નંબર બી આવશે. પછી જે છે સુંદરગીરી પર 88મું કે સુંદરગીરી પર કુમુદનું નામ મધુરી મૈયા પાડવામાં આવે છે. યસ, આ સાચું છે. આ આ આ સરસ્વતીચંદ્રનો છે સવાલ. સરસ્વતીચંદ્રમાંથી એ પૂછાય જ છે. પછી હોહોલિકા એ ભવાઈ લોક નાટ્ય કૃતિ છે. આ કઈ છે નહીં. તો અહીંયા જે છે એ સાચું છે, બી ખોટું છે. તો અહીંયા ઓપ્શન આવશે સી. યસ. હેનરી જે છે, યસ, હેનરી રિમાર્ક સાહિત્યના તુલનાત્મક અભ્યાસમાં ભાષા ભેદનો સ્વીકાર કર્યો હતો કે ભાષા જે છે એ શું છે? ભેદ છે. યસ, ઓફકોર્સ. અને એસ પ્રેવરે તુલનાત્મક સાહિત્યના અસરમાં અભ્યાસને સંશયાસ્પદ ગણ્યો હતો. યસ, આ બંને વિધાન સાચા છે. આન્સર આવશે એ. પછી 90મો પ્રશ્ન જે છે કે ભાષા એ માનવ સંસ્કૃતિનો અંશ જે છે એ નથી. અરે છે ભાઈ, ભાષા માનવ સંસ્કૃતિનો અંશ છે જ. એટલે ખોટું છે ટૂંકમાં. અને સમાજ અને સંસ્કૃતિ જે છે એ અવિનાભાવી સંબંધ જોડાયેલા છે. યસ, જો ભાષા જાય તો સંસ્કૃતિ એ જાય. એટલે ઓફકોર્સ. તો અહીંયા એ વિધાન ખોટું છે, બી સાચું છે. ઓપ્શન આવશે ડી. પછી અહીંયા જુઓ, કવિતા વાંચવાની છે. સાંજ ઢળીને કવિતા છે કે સાંજ ઢળીને રગરગમાં આ દીવા સ્મૃતિના સળગ્યા, બુઝાવવા હું જાઉં ત્યાં તો મહેંદી રંગ્યા હાથ તો ઝાડ થઈને વળગ્યા. સાંજ પડે ને કોઈ વૃક્ષ ઉપર પંખી પાછા આવે, એમ અચાનક અહીંયા આવ્યું પંખીનું ટોળું. ભાન સભાન હું ભૂલી છતાંય અભાન થઈને કાન કરું છું બંધ, તોય ન જાણે શાને હું તો ગુમાઈ ગયેલા આ ચહેરાને ખોડું. મતલબ અહીંયા સરસ મજાની પંક્તિ આપેલી છે, પન્ના નાયકે લખેલી છે, અછાંદસ રચના છે. તો અહીંયા જે છે શું છે? તો કે સાંજ પડે ત્યારે કવિતા નાયકના ચિત્તમાં શું સળવળે છે? તો કે અતીતની કાલીન સ્મૃતિઓ. પછી કાવ્ય નાયિકાના ભૂતકાલીન સ્મરણો કેવા છે? તો દુઃખદ છે. અહીંયા પંખીઓનું ટોળું દ્વારા કવિ શું સૂંચવે છે? તો કે યાદોની વણઝાર. એવી રીતે એક પછી એક યાદો આવી જાય ને એ. આ કાવ્ય જે છે
કયા છંદની છાયાને પ્રયોજી છે? તો કે અહીંયા જે છે એ કટાવ એ આવશે. દ્વિરુક્ત પ્રયોગનું કયું દ્રષ્ટાંત છે? દ્વિયુક્ત, તો અહીંયા આવશે રગ રગમાં. પછી અહીંયા સરસ મજાનો આ છે પેરેગ્રાફ આપેલો છે કે એક નવીન છંદની શોધ કરતા કવિના હાથ આવેલા આ વાણી સ્વરૂપ છંદનો ગુણ નથી એનો કવિએ પોતે પણ સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં પણ કવિ આ ડોલન શૈલીને હિન્દના છંદ ઇતિહાસમાં જે મહાન, તો આ ટાઈપનું જે સુંદર મેં લખેલો પેરેગ્રાફ છે, તો જેની અંદર નાના લાલના હાથે ચિરંજીવ સર્જન શેના આધારે થયેલું છે? તો એમાં આવશે બી, સર્જક પ્રતિભા. 97મો પ્રશ્ન, જ્યાં અતિરેક આંતરિક ચમત્કાર હોય ત્યાં ડોલન શૈલી જે છે એ કેવી બની જાય છે? સત્વશીલ બની જાય છે. કવિના મતે વાણી સ્વરૂપમાં શેનો ગુણ નથી? તો અહીંયા છંદ એનો ગુણ નથી. મનોહર એ શબ્દમાં સમાસ કયું દ્રષ્ટાંત છે? મનોહર, તો ઉપપદ, મનને હરનારું ઉપપદ. આવિર્ભાવ એટલે પ્રગટવું અહીંયા. તો અહીંયા આપણે 100 પ્રશ્ન પૂરા થાય છે. આઈ હોપ કે તમને GSET 2026 તમે આપતા હોય કે પછી 27માં આપવામાં વિચારતા હોય, તમને આ વિડીયો જરૂર ઉપયોગી થશે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.